રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। રાજકોટ શહેરમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્ક ઉમટ્યા। રાજકોટના વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ જોવા મળી। આ સમયે રવિવારની રજા અને વેકેશન હોવાથી મોટી સંખ્યામાં લોકો વોટર પાર્ક પહોંચ્યા છે। ત્યારે રાજકોટમાં 40 ડિગ્રી જેટલું તાપમાન પહોંચ્યું છે। તાપમાનનો પારો છે અને આ ગરમીથી આંશિક રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કમાં પહોંચ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। ભાવેશ, 40 ડિગ્રીને પાર રાજકોટમાં તાપમાનનો પારો અને લોકો અવનવા ઉપયોગો કરી રહ્યા છે આ ગરમીથી બચવા માટે। વોટર પાર્કમાં પણ અત્યારે લોકો છે, શું કહી રહ્યા છે લોકો? ચોક્કસથી રાધા, જે પ્રમાણે રાજકોટમાં તાપમાનની વાત કરવામાં આવે તો આજે રાજકોટમાં તાપમાન છે તે 39 ડિગ્રીની જે કહી શકાય છે કે આસપાસ છે તે જોવા મળી રહ્યું છે। પરંતુ ગરમી છે તે યથાવત છે। છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો છે તે 42 ડિગ્રીને પાર પહોંચતો હતો। હવે જે 3 ડિગ્રી જેટલો તાપમાનનો પારો છે તે નીચે ઉતર્યો છે। ને આપને હું સીધા દ્રશ્યો છે તે બતાવવા માંગીશ। જે પ્રમાણે લોકો છે તે વોટર પાર્કમાં જે હાલ જે કહી શકાય છે કે ગરમીમાં રાહત મેળવવા માટે ઉમટી પડ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વેકેશનનો એક તરફ માહોલ છે ને એક તરફ જે પ્રમાણે જે કહી શકાય છે કે બીજી તરફ જે લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। બેન, શું કહેશો? આજે વોટર પાર્કમાં તમે આવ્યા છો, કેવી મજા આવે? ખૂબ જ મજા આવી। મસ્ત, બહુ સરસ જગ્યા છે, મજા આવે। માઇન્ડ ફ્રેશ થઈ જાય એકચ્યુઅલીમાં। તાપમાન અત્યારે તો 42-43 ડિગ્રી છે, પણ કોઈ ફીલ નથી થતું અહીંયા આવીને। હા, ફેમિલી સાથે ખૂબ એન્જોય કરવા જેવી જગ્યા છે। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે હાલ આ પ્રમાણે વોટર પાર્કમાં જે ઠંડકમાં જે મેળવવા માટે, ગરમીમાં રાહત મેળવવા માટે ઉમટી પડ્યા છે। કારણ કે જે સતત તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે ને તેના જ કારણે લોકો છે તે આ પ્રકારે વોટર પાર્કમાં પહોંચી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ગરમીનો પારો આ પ્રકારનો જોવા મળ્યો હતો। ભાઈ, શું કહેશો, કેવી મજા આવે? બહુ મજા આવે છે। તાપમાન 40 જેવું ડિગ્રી છે તો બહુ તાપમાન લાગતું નથી અને બહુ મસ્ત વોટર પાર્ક છે, બહુ મજા આવે છે। આટલું તાપમાન છે તોય કઈ ખબર નથી પડતી। હા, બધાય એવા મજા આવે। લાયન વોટર પાર્ક સારો છે, એન્જોય કરવાની મજા આવે। જે લોકો છે તે હાલ ગરમીમાં રાહત મેળવવા માટે ઉમટી પડ્યા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે 39 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો પહોંચ્યો છે અને તેના જ કારણે લોકો હાલ આ ગરમીમાં ક્યાંક ને ક્યાંક સ્વિમિંગ પુલમાં હાલ જે એન્જોય કરી રહ્યા છે, ક્યાંક પોતાના પરિવારજનો સાથે એન્જોય કરી રહ્યા છે। હાલ જે પ્રમાણે લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। લોકો, કારણ કે ગરમી ખૂબ જ પડી રહી છે અને તેના જ કારણે હાલ આ પ્રકારના દ્રશ્યો રાજકોટના વોટર પાર્કમાં જો। શું કહેશો, કેવી મજા આવે? बहुत बेहतरीन मजा आ रहा भाई साहब। यहाँ भी और उस वाली स्लाइड में पूरा मजा एंजॉय, मजे के साथ में। गर्मी तो अप्रोक्स होगी 42 डिग्री के आसपास, उससे ऊपर ही होगी परिवार के साथ, फैमिली के साथ में। यहाँ आने के बाद पूरा मजा। ચોક્કસ જે પ્રમાણે લોકો છે પરિવારજનો સાથે આવ્યા છે અને હાલ આ પ્રકારે ગરમીમાં રાહત છે તે મેળવી રહ્યા છે અને આ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે। કારણ કે જે પ્રમાણેના હું દ્રશ્યો બતાડવા માંગીશ। લોકો હાલ મોટી સંખ્યામાં આ પ્રકારે જે આજે એક તરફ વેકેશનનો માહોલ છે ને રવિવાર છે આજે, એટલે કે રવિવારે પણ લોકો છે તે ગરમીમાં રાહત મેળવવા માટેના પ્રયત્નો છે તે કરી રહ્યા છે। આપણે લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો, કેવી મજા આવે? બહુ જ મજા આવે છે। બહુ બધી રાઇડ્સ છે, મોટી મોટી, ને બહુ જ મજા આવે। સમર વાઇબ્સ એન્જોય કરી છે। એક તો અફોર્ડેબલ છે અને બહુ જ મજા આવે છે। ફેમિલી સાથે બહુ મજા આવે। હા, આજે પપ્પા ને બધા ઘરે હોય એટલે બહુ જ મજા આવે ને બહુ વધારે પબ્લિક છે એટલે। હા, સવાર છે, ફેસિલિટી બી સારી છે અહીંયાની। અમે બહુ બધી વખત સમરમાં અમે અહીંયા જ આવી લાયન કિંગમાં। આજે અમે બહુ જ એન્જોય કર્યો છે ને હજી અમે પ્લાન કરી છે, હજી એન્જોય કરશે અહીંયા। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે હાલ જે આ પ્રકારે મજા લઈ રહ્યા છે। કારણ કે સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને લોકો છે તે એન્જોય કરી રહ્યા છે। કારણ કે
જે 39 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો છે તે પહોંચ્યો છે. રાજકોટના આ દ્રશ્યો છે, વોટર પાર્કના આ દ્રશ્યો છે. રવિવારની સાથે વેકેશનનો માહોલ છે અને વેકેશનમાં લોકો આ પ્રકારે પરિવારજનો સાથે ક્યાંક ને ક્યાંક મજા કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો છે તે 42 ડિગ્રીની આસપાસ જોવા મળ્યો હતો રાજકોટમાં, પરંતુ આજે જે તાપમાનનો પારો છે તે 3 ડિગ્રી ઘટ્યો છે. 39 ડિગ્રીની આસપાસ છે તે તાપમાનનો પારો જોવા મળ્યો છે. પરંતુ આજે રવિવાર હોય એટલે કે વહેલી સવારથી જ લોકો આ પ્રકારે ગરમીમાં રાહત મેળવવા માટે લોકો છે તે હાલ સ્વિમિંગ પુલ, વોટર પાર્ક સહિતના અલગ અલગ જે સ્થળો છે ત્યાં જોવા મળી રહ્યા છે. જી ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો ગરમીથી બચવા માટે વોટર પાર્ક લોકો ઉમટ્યા છે. ક્યાંક એ ખુશીનો માહોલ પણ રવિવારનો આ દિવસ અને વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી.